વર્ષ 1947ના વિભાજનની વેદનાને યાદ કરવા દર વર્ષે 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા વિભાજનની કરુણ ઘટનાઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે। વિભાજનના સમયની ઘટનાઓને યાદ કરી પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, રાજ્યમંત્રી જયરામ ગામિત સહિતના બીજેપીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 14 ઓગસ્ટ 1947ના ભારતના વિભાજનને કારણે લાખો લોકો પોતાના ઘર વતનથી વિસ્થાપિત થયા હતા। વિભાજનના સમયગાળા દરમિયાન થયેલી હિંસા અને માનવીય વેદનાને સ્મરણમાં રાખવા કેન્દ્ર સરકાર દ્વારા 14 ઓગસ્ટ 2021થી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી। આ સ્મૃતિઓ છે એને હંમેશા લોકોના મન મગજ ઉપર અંકિત રહે અને એમના પ્રત્યે આપણે ખૂબ સહાનુભૂતિપૂર્ણ વર્તન કરી શકીએ એવા હેતુસર આ એક વિભાજન વિભીષિકા દિવસ સ્મૃતિ દિવસ છે એ ઉજવવાનું શરૂ કર્યું। વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિભાજનની ત્રાસદીઓ છે એને અહીંયા લોકો સમક્ષ યાદ કરાવવામાં આવી, રજૂ કરવામાં આવી